ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક, કરમાલીમાં એક સાથે 3 વાછરડાનું મારણ। ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે વન્યજીવોનો વસવાટ અને આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। ખાસ કરીને ભરૂચ તાલુકાના નર્મદા કિનારાના ગામોમાં દીપડાની અવરજવરને પગલે પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ગત સમી સાંજે કરમાલી ગામે દીપડાએ પશુઓના વરંડામાં ત્રાટકી ગાયના 3 વાછરડાઓનો શિકાર કરતા ચકચાર મચી ગઈ હતી। દીપડાએ 2 વાછરડાઓને સ્થળ પર જ ફાડી ખાધા હતા, જ્યારે એક વાછરડાને તે ખેંચીને સીમ વિસ્તારમાં લઈ ગયો હતો। અંધારું થતાં જ દીપડો રહેણાંક વિસ્તારની નજીક દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ કરમાલીમાં દીપડાએ બકરાના બચ્ચાનું પણ મારણ કર્યું હતું, તેમજ નજીકના તવરા ગામે એક ફાર્મ હાઉસની દિવાલ કૂદતા દીપડાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। વારંવાર બનતી મારણની ઘટનાઓને પગલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે। ગ્રામજનોની માંગ છે કે માનવ વસ્તી પર હુમલો થાય તે પહેલા વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકી આદમખોર દીપડાને પાંજરે પૂરવામાં આવે। જય માતાજી। કરમાલીથી મેં દીપકભાઈ રબારી ગોરધનભાઈ વસાવા છે। એમનો સવારે મને બોલાવા કે દીપકભાઈ આ રીતના દીપડો આવ્યો હતો, મારો 3 વાછરડા મૃત્યુ પામ્યો છે। એક વાછરડું તો હાલમાં લઈ ગયો છે અને 2 વાછરડા હાલમાં અહીં પડેલા છે। હવે એમની પર એમનું ઘર ચાલતું હતું કે જે ગાયો વહેલી હતી એના બચ્ચા 2 તો હાલમાં દેખાય છે કે માર નાખ્યા છે અને એક વાછરડું દીપડો લઈ ગયો છે। તો સરકાર જો એટલી અપેક્ષા છે કે જેટલી બને એટલી એમની સહાયતા કરે, એમનું ઘરનું તંત્ર ચાલે એવી આશા રાખીએ છીએ। અસ્તુ જય માતાજી જય। ફોરેસ્ટ અધિકારીને અમે એ કહેવા માંગીએ છીએ બને એટલે અમારા ગામમાં 2 પિંજરાની હજુ પણ જરૂર પડશે। એક તો ફોરેસ્ટ ખાતાએ મૂક્યું છે, ત્યાં એક બકરું લઈ ગયા હતા હાલમાં, પણ અહીંયા પણ એક ફોરેસ્ટ ખાતાના અધિકારીને એવું કહેવા માંગીએ કે હજુ એક પિંજરું અહીંયા મૂકી આલે તો આ જે પશુ મરે છે મરે ના ને પકડી જાય જલ્દીથી જલ્દી, એવી આશા અમે રાખીએ છીએ। જય માતાજી।